આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કર કપાત અને કર મુક્તિના ખોટા દાવા સામે આવકવેરા વિભાગની દેશવ્યાપી કાર્યવાહી. ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિયોમ 4 મિશનના ચાલક દળના અન્ય 3 સભ્યોની પૃથ્વી પર ફરવાની યાત્રા શરૂ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી. શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં જીતવા 193 રનના લક્ષ્ય સામે ભારતના 8 વિકેટે 146 રન. સમાચાર વિગતવાર. આવકવેરા વિભાગે દેશમાં અનેક સ્થળો પર મોટા પાયે ખરાઈ અભિયાન શરૂ કરી આવકવેરા રિટર્નમાં કર કપાત અને કર મુક્તિના ખોટા દાવા કરનાર વ્યક્તિઓ અને એકમોને લક્ષ્ય બનાવ્યા છે. તપાસ દરમિયાન અધિકારીઓને ખોટી કર કપાત અને કર મુક્તિનો દાવો કરી રિટર્ન ભરનારાઓ દ્વારા સંગઠિત રીતે કૌભાંડ ચાલતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વિભાગે જણાવ્યું કે આવકવેરાની લાભદાયક જોગવાઈઓને ટાંકીને વધુ પડતા રિફંડનો દાવો કરતા ખોટા ટીડીએસ રિટર્ન ભરવામાં આવી રહ્યા છે. આશંકાસ્પદ પદ્ધતિ શોધવા આવકવેરા વિભાગે થર્ડ પાર્ટી, ગુપ્તચર માહિતી અને આધુનિક કૃત્રિમ બુદ્ધિમત્તા સાધનો દ્વારા મળેલી આર્થિક વિગતો પર આધાર રાખ્યો છે. આ તારણો બાદ તાજેતરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને મધ્યપ્રદેશમાં હાથ ધરવામાં આવેલા શોધ અને જપ્તી અભિયાન દરમિયાન આ કૌભાંડની પુષ્ટિ થઈ છે. છેલ્લા 1 વર્ષમાં વિભાગે શંકાસ્પદ કરદાતાઓને તેમના રિટર્ન સુધારી ભરવા અને સાચો ટેક્સ ભરવા નિર્દેશ આપ્યા છે. ભારતીય અવકાશ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિયોમ 4 મિશનના ચાલક દળના અન્ય 3 સભ્યોની પરત ફરવાની યાત્રા આજે સાંજે શરૂ થઈ છે. સ્પેસ એક્સ કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુષ્ટિ કરી હતી કે અવકાશયાન ડ્રેગન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું છે. અવકાશયાન કેટલાક તબક્કા બાદ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરશે અને લગભગ 22.5 કલાકની મુસાફરી બાદ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરાણ કરશે. શુભાંશુ શુક્લાના પિતા શંભુ શુક્લાએ પુત્રના આગમનની રાહ જોતા પ્રતિક્રિયા આપી હતી. जिसके लिए हम लोग गिनते दिन से इंतजार कर रहे थे. अब वो जो है वापसी हो रही है. हम लोगों को बहुत ही खुशी है और बहुत प्रसन्न है कि जल्दी से जल्दी वो वापस आ जाए. ये हम ईश्वर से प्रार्थना करते हैं को सकुशल जो है पृथ्वी पर आसानी से उनका वापस हो और ये हमारे लिए बड़ी खुशी का दिन हो. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથેની બેઠક દરમિયાન પ્રારંભિક ટિપ્પણી કરતા ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને દેશોએ છેલ્લા 9 મહિનામાં દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં સારી પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રગતિ સરહદ પર ઘર્ષણને ઉકેલવા અને સુલેહ શાંતિ જાળવવાની ક્ષમતાનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચેના સ્થિર અને રચનાત્મક સંબંધોથી માત્ર આ બંને દેશોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભ થશે. ડોક્ટર જયશંકરે ઉલ્લેખ કર્યો કે આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે. તેમણે 5 વર્ષના ગાળા બાદ પછી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા બદલ ચીનની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું વિઝન નક્કી કર્યું છે. નવી દિલ્હીમાં ભારત વિકાસ પરિષદના 63મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરવા અને ફરજની ભાવના ઊભી કરવા વિનંતી કરી છે. રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદની ભૂમિકાની પ્રશંસા કરતા શાહે કહ્યું, જ્યારે દેશની આઝાદીની શતાબ્દી ઉજવવામાં આવશે ત્યારે પણ રાષ્ટ્રના વિકાસમાં ભારત વિકાસ પરિષદનું યોગદાન ચાલુ રહેશે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે આજે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ હવે આયુર્વેદના વૈજ્ઞાનિક આધાર, ઉપયોગિતા અને વિશાળ ક્ષમતાને સમજી રહ્યું છે અને અપનાવી રહ્યું છે. શ્રી જાદવે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા દ્વારા આયોજિત શલ્યકોન 2025ના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુષ મંત્રાલય આયુર્વેદ અને શસ્ત્રક્રિયાની પદ્ધતિઓના સતત વિકાસ માટે તેમજ તેમને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. आयुष मंत्रालय न केवल अनुसंधान और शिक्षा में निवेश कर रहा है बल्कि आयुर्वेद अस्पतालों और संस्थानों की अत्याधुनिक सुविधा के अपग्रेडेशन के लिए भी हर संभव
सहायता प्रदान कर रहा है। हमारा दृढ़ संकल्प है कि आयुर्वेद की शल्य चिकित्सा को भारत ही नहीं बल्कि संपूर्ण विश्व में एक विश्वसनीय, वैज्ञानिक और प्रभावी चिकित्सा पद्धति के रूप में स्थापित किया जाए। શલ્યકોન 2025 એ શલ્યતંત્ર પર 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદ છે. ગઈકાલે શરૂ થયેલા કાર્યક્રમનું આયોજન શસ્ત્રક્રિયાના પ્રણેતા આચાર્ય સુશ્રુત જયંતીની ઉજવણી પ્રસંગે કરવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી હતી. ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂસાપતિ અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ હરિયાણાના રાજ્યપાલ હશે. કાવિન્દર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર નિવૃત્ત ડોક્ટર BD મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારી લીધું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે તેમના ગૃહ રાજ્ય ઓડિશાના 2 દિવસના પ્રવાસે ભુવનેશ્વર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ ભુવનેશ્વરની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સના 5મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ 31 વિદ્યાર્થીઓને 59 સુવર્ણચંદ્રકો અને 643 આરોગ્ય વ્યવસાયિકોને ડિગ્રી એનાયત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અભિનેત્રી બી સરોજા દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે બી સરોજા દેવીને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના અનુકરણીય પ્રતીક તરીકે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરોજા દેવીના વૈવિધ્યસભર પ્રદર્શનોએ અનેક પેઢીઓ પર અમિટ છાપ છોડી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે વિવિધ ભાષાઓમાં ફેલાયેલી અને વિવિધ વિષયોને આવરી લેતી સરોજા દેવીની કૃતિઓ તેમની બહુમુખી પ્રતિભાને દર્શાવે છે. સ્થાનિક શેરબજાર સૂચકાંક આજે સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા નાણાકીય પરિણામ અને વૈશ્વિક વેપાર જકાત અંગે ચિંતાને પગલે શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી. BSE સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટી 82,253 અને NSE નિફ્ટી 50 68 પોઈન્ટ ઘટી 25,082 પર બંધ રહ્યો હતો. ગ્રાહક ભાવ સૂચકાંક CPI મે મહિનામાં 2.82%ની સરખામણીમાં જૂન મહિનામાં ઘટીને 2.10% થયો હતો, એમ આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે. જાન્યુઆરી 2019 બાદ વર્ષ પ્રતિ વર્ષ ફુગાવાના ધોરણે આ સૌથી નીચો ફુગાવો છે. જથ્થાબંધ ભાવ સૂચકાંક WPI જૂન મહિનામાં ઘટી 0.13%ની 21 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. ખાદ્ય ચીજો, મિનરલ ઓઇલ, પાયાની ધાતુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો ઘટ્યો છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવાયું છે. ચાલુ વર્ષના માર્ચ મહિનાથી WPI આધારિત ફુગાવો સતત ઘટી રહ્યો છે અને મે મહિનામાં 0.39%ની 14 મહિનાની નીચી સપાટીએ હતો. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના 5મા અને અંતિમ દિવસે 193 રનના લક્ષ્ય સામે છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે 9 વિકેટે 147 રન કર્યા છે. ભારતને ટેસ્ટ જીતવા 46 રનની જરૂર છે. ગઈકાલે ચોથા દિવસે ઇંગ્લેન્ડે 192 રનમાં ઓલ આઉટ થતાં ભારતને જીત માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 5 મેચોની શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કર કપાત અને કરમુક્તિના ખોટા દાવા સામે આવકવેરા વિભાગની દેશવ્યાપી કાર્યવાહી. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સલોન 4 મિશનના ચાલક દળના અન્ય 3 સભ્યોની પૃથ્વી પર ફરવાની યાત્રા શરૂ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણા અને ગોવામાં નવા રાજ્યપાલો અને લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં જીતવા 193 રનના લક્ષ્ય સામે ભારતના 9 વિકેટે 147 રન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.